સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમારા બધાને। જ્યાં મિત્રો આજે વાત કરવાના છે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની જે વિક્રમ નંબર 1 ફિલ્મ રિલીઝ થઈ છે તેની અંદર રિવ્યુની અંદર મેં ઘણા બધા એવા વિડીયો જોયા છે રિવ્યુના। જે અમે વિડીયો જોતા કદાચ મને એવું લાગ્યું કે આ ફિલ્મની અંદર ક્યાંક ને ક્યાંક તો કમી દેખાય છે, તેના કારણે કદાચ આ રિવ્યુ અમને લોકોને આવા રિવ્યુ જોવા મળે છે મિત્રો। તો વાત કરીશું કે આ રિવ્યુ વિશે થોડી। હું ફિલ્મ જોવા નથી ગયો પણ હું ફાઇનલી આ ફિલ્મ જોવા જવાનો છું। ત્યારબાદ હું વિડીયો ઉપરને પણ હું ખુદ મારી આંખોથી આ ફિલ્મ જોઉં ત્યારે કદાચ મને ખબર પડે કે આ ફિલ્મની અંદર શું જોવા મળે છે મિત્રો। વાત કરીએ મિત્રો કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને વિક્રમ નંબર 1 ફિલ્મના જે ઘણા બધા વિડીયો સાથે મેં રિવ્યૂ જોયા છે, વિડીયોની અંદર કદાચ મને કાંઈક એવું દેખાણું છે કે આ ફિલ્મની અંદર જે લોકો રિવ્યૂ કરી રહ્યા છે એ રિવ્યૂની અંદર કદાચ એ લોકો આ ફિલ્મની એક જ સ્ટોરી આખી ફિલ્મ વિશે એક જ સ્ટોરી બતાવે છે કે શરૂથી લઈને એન્ડ સુધી એક જ સ્ટોરી છે અને એક જ સ્ટોરી ઉપર આ ફિલ્મો બનાવી છે મિત્રો। તો હું કમસે કમ ભાઈ આજે જે શો થવાનો છે એ શોની અંદર હું આ ફિલ્મો જોવા જવાનો છું અને આ ફિલ્મની જોયા બાદ હું તમને લોકોને આનું રિવ્યૂ કરી શકું। કારણ કે મિત્રો જે અત્યારે જે લોકો હતા રિવ્યૂ કરી રહ્યા છે એના વિડીયો ઉપરથી એ લોકોના રિવ્યૂ ઉપરથી હું તમને લોકોને ના કહી શકું કે આ ફિલ્મ ખરાબ છે કે સારી છે। આ જે પણ એ ચોક્કસ કહીશ કે જે આ ફિલ્મની અંદર કદાચ થોડા ઘણું એવું આપણે લોકોને દેખાતું હોય છે, કારણ કે આ લોકો જે રિવ્યૂ કરે છે અમુક ટકા એવું પણ કહી રહ્યા છે કે આ ફિલ્મો પહેલાથી લઈને લાસ્ટ સુધી એક જ સ્ટોરી બતાવે છે બિલ્ડરોની। જે મિત્રો આ ફિલ્મની અંદર બિલ્ડરો તો બતાવે છે, એના પહેલાં મેં ટેલરની અંદર જે ટેલરનું રિવ્યૂ કર્યું હતું એના વિશે પણ મેં તમને લોકોને ચર્ચા કરી હતી। કદાચ જમીન બાબતનું આ ફિલ્મની અંદર આપણ લોકોને બતાવવામાં આવશે। કોઈ બિલ્ડર ગામડાની અંદર જમીન ખરીદવા આવશે તો કદાચ આ ફિલ્મની અંદર આપણ લોકોને બતાવવા આવશે। આ વસ્તુ મેં ટેલરનું રિવ્યૂ જ્યારે કર્યું હતું ત્યારે મેં કર્યું હતું ત્યારે તમને લોકોને પહેલાં જ કીધું હતું, પણ કદાચ આ સ્ટોરી હું તમને લોકોને અત્યારે ના કહી શકું કારણ કે આ ફિલ્મ 17 ઓક્ટોબરના દિવસે રિલીઝ તો થઈ ગઈ છે, પણ હું જોવા નથી કે હું ફાઇનલી આજ આ ફિલ્મ હું જોવા જવાનો છું। અને જો ફિલ્મ જોયા બાદ હું તમારી સામે આનું રિવ્યૂ પરફેક્ટ કઈ ટાઈપની સ્ટોરી છે અને કઈ રીતે સ્ટોરી છે એના વિશે શરૂથી લઈને એન્ડ સુધી હું તમારી સામે રિવ્યૂ કરીશ મિત્રો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ ફિલ્મ ફ્લોપ છે। તો મિત્રો હું નહીં કહી શકું કારણ કે આ ફિલ્મ ફ્લોપ છે કે સારી છે। આ ફિલ્મ જ્યારે હું આ ફિલ્મ જોઈશ ત્યારે જ આના વિશે હું રિવ્યૂ કરીશ। આ વિડીયો એના માટે જ હતો કે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે હું આજે ફાઇનલી ફિલ્મ જોવા જવાનો છું અને ફિલ્મ જોયા બાદ આ ફિલ્મનું રિવ્યૂ આપણી યુટ્યુબ ચેનલ આ જ યુટ્યુબ ચેનલ ઉપર આપણે રિવ્યૂનો વિડીયો 100% આવશે મિત્રો। તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે ઘણા બધાના રિવ્યૂ મેં જોયા છે, એના ઉપરથી હું ના કહી શકું, પણ હું ફાઇનલી જે ફિલ્મ જોવા જઈશ ને ત્યારબાદ હું તમારી સામે રિવ્યૂ કરીશ। તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, 100% હું ફિલ્મનું રિવ્યૂ કરવાનો છું। મિત્રો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને વિક્રમ નંબર 1 સિનેમા લિસ્ટ વિશે મિત્રો, તો સિનેમા લિસ્ટનું હું તમારી સામે નથી મૂકી શક્યો એનું કારણ કે 150 થી 200 સિનેમાઘરોની અંદર રિલીઝ થવાની ચર્ચા ચાલતી હતી, પણ અત્યારે 27 શો સાથે રિલીઝ થઈ છે, તેના કારણે હું તમારી સામે નથી મૂકી શક્યો। અને જે લિસ્ટ આવ્યું છે અત્યારે તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, એ સ્ક્રીન શોટ પાડીને તમે લોકો જોઈ શકો છો કે તમારા કયા નજીક સિનેમાઘરોની અંદર રિલીઝ થઈ છે મિત્રો। તો બસ આજે તો એટલું જ કહીશ, કારણ કે 150 થી 200 સિનેમાઘરોની અંદર ચર્ચા ચાલતી હતી, પણ એ 21 તારીખ પછી કદાચ 150 થી 200 સિનેમાઘરોની અંદર રિલીઝ થવાનું છે।